જૂનાગઢ જિલ્લાની જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક હતી. કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓની હાજરીમાં, ધારાસભ્યોની હાજરીમાં મીટિંગ દર મહિને થતી હોય છે. આ મીટિંગનો ઉદ્દેશ્ય એવો છે કે ધારાસભ્યો તરફથી જનતાના કોઈ પણ મુદ્દાઓ, વિષયો, રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો આપવામાં આવે તો એના ઉપર ચર્ચા થાય, સંવાદ થાય અને એનું સફળ સકારાત્મક પરિણામ આવે, સંતોષકારક પરિણામ આવે એવા પ્રયત્નો કરવાની આ મીટિંગ હોય. પણ આજે મારે બહુ દુઃખ સાથે આ મીટિંગમાં કહેવું પડ્યું કે કેવા કેવા પ્રશ્નો ઉપર મહિનાઓ સુધી ચર્ચા કરવી પડે છે. અમારા મોટી મોડપરી ગામમાં, છેલણકા ગામમાં, જામતા ગામમાં અને કરિયા ગામમાં ટાંકી જર્જરિત થઈ ગઈ છે. વર્ષો પહેલા જર્જરિત છે, એને તોડવાની છે. જુલાઈ મહિનાથી હું આ બેઠકની અંદર કલેક્ટરની અધ્યક્ષતાની બેઠકમાં કહી રહ્યો છું કે ટાંકી તોડો, જર્જરિત છે, આપમેળે પડી જશે તો કોઈ મરી જશે. હવે ટાંકી તોડવાની બાબતમાં અધિકારીઓ એકબીજાને પત્રો લખે છે. જુલાઈ મહિનાથી લઈ આજે જાન્યુઆરી આવી ગયું. જર્જરિત તો ઘણા વર્ષોથી છે. મેં ઉઠાવવાની શરૂઆત કરી એ પછી તે હજુ તો કાગળ નરસૈયો જેમ સામળિયા શેઠને મૂંડી લખતો મૂંડી લખ્યા કરે છે. તમે તોડશો કે હું તોડીશ? મેં આજે કીધું કે શરમનો વિષય છે કે કલેક્ટર, ધારાસભ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં ટાંકી તોડવા જેવી બાબતોની ચર્ચા કરવી પડે. એનો અર્થ એ છે કે આપણે કેટલી હદે પાછળ છીએ. દુનિયાના દેશો ક્યાં પહોંચ્યા ને આપણે ટાંકી તોડવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગ રાખી કે આ ટાંકી તોડશો કે કેમ. અને માત્ર ટાંકી તોડવાનો મુદ્દો નથી. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીનું વતનનું ગામ કાલાવડ, વિસાવદર તાલુકાનું, ત્યાં ગ્રામ પંચાયત 6 વર્ષથી બને છે. 6 વર્ષથી એ બાંધકામ પૂરું નથી થતું. કોન્ટ્રાક્ટરો મનમાની કરી રહ્યા છે. અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને કંઈ કહી નથી શકતા. કેબિનેટ મંત્રીના પોતાના વતનના ગામમાં ગ્રામ પંચાયત જ નથી. એ વાતની ગંભીરતા જિલ્લા વહીવટી તંત્રને છે નહીં. દરેક અધિકારી પાસે સામળિયા શેઠની હુંડી જેવો એક જવાબ છે, લખીને આપી દે. કોઈ નીચે લખીને આપે, કોઈ ઉપર લખીને આપે, કોઈ સાઈડમાં કે અમારામ નહીં તમારામાં આવે છે, તમારા વાળો કે અમારામ નહીં ઉપર આવે, ઉપર વાળો કે નીચે આવે, નીચે વાળો કે સાઈડમાં આવે છે. કેબિનેટ મંત્રી, પૂર્વ કેબિનેટ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી એ રાષ્ટ્રીય શરમનો વિષય હોવો જોઈએ. શું કામ? કે પંચાયતમાં તલાટી ક્યાં બેસતા હશે? રેકર્ડ ક્યાં રાખવામાં આવતું હશે? ગામજનોની બધી જે કઈ સુવિધા વ્યવસ્થા છે એનું શું થતું હશે? દોસ્તો, આજે આ મીટિંગની અંદર મેં ભેસાણ અને વિસાવદરની સહકારી મંડળીમાં જે ગોબાજાળી થઈ છે અને જે ખેડૂતોને ખોટી રીતે 7/12માં બોજો પાડ્યો છે એને એનઓસી આપવામાં આવે એ મુદ્દા ઉપર રજૂઆત કરી છે. બીજું કે જે ખેડૂતોએ મંડળીઓની અંદર થાપણ મૂકી છે, ડિપોઝિટ, એને ડિપોઝિટ પાછી આપવામાં આવે એ મુદ્દાની રજૂઆત કરી છે. આ સિવાય હમણાં જુનાગઢની અંદર એક પ્રાઇવેટ કંપનીનું એક સંમેલન થયું હતું. આ સંમેલનમાં વીજળી વિભાગે સરકારને 50 લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે. વીજળી વિભાગના દ્વારા ખોટી રીતે કોટેશનો કરી, ખોટી રીતે ડિપોઝિટો લઈ, એક જ સ્થળ ઉપર 4 કનેક્શનો આપી અને સરકારને મોટા પાયે નુકસાન કરવાનું કામ કર્યું છે. આ મીટિંગમાં એની ચર્ચા થઈ છે, પણ મુખ્ય અધિકારી હાજર નહોતા એટલે આવતી મીટિંગમાં પ્રશ્નની રજૂઆત થવાની છે. આ સિવાય અમારા ભેસાણ તાલુકાના ગોરવિયાળી ગામે બ્લાસ્ટિંગ થવાના કારણે લીઝોની અંદર ગામજનોને ખૂબ તકલીફ પડી રહી છે. ઘરની અંદર તિરાડો પડી ગઈ છે, ખેતરોની અંદર ધૂળ ઉડવાથી પાક નથી પાકતો, એ બાબતની આજે રજૂઆત થઈ છે. અમારા ભેસાણ ગામની અંદર પાવર કટ ખૂબ થઈ રહ્યા છે. ભેસાણમાં સતત પાવર કાપ લાગી રહ્યો છે. ભેસાણમાં કારખાનાઓ ચાલે છે, હીરાના, અન્ય બીજા કારખાનાઓ છે. દરેક લોકોને લાઇટની સતત જરૂર પડતી હોય છે, પરંતુ કોઈને કોઈ કારણોસર ભેસાણની વ્યવસ્થા બરાબર ન હોવાથી લાઇટ કપાય છે. એની પણ આજે મેં રજૂઆત કરી છે કે ભેસાણમાં કારખાનાઓને ધ્યાને લઈને, લોકોની જનસંખ્યા ધ્યાને લઈને, સોલાર પ્લાન્ટ લાગેલા છે એને ધ્યાને લઈ અને વહેલી તકે પાવર બાયફર્કેશન કરવામાં આવે, ટ્રાન્સફોર્મર્સની સાઇઝ મોટી કરવામાં આવે તો આ પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે તેમ છે. આ સિવાય તાલુકા કક્ષાએ જે કઈ પ્રશ્નો, બરડિયા ગીરના, શોભાવડલા ગીરના રોડનો પ્રશ્ન, લેરિયા ગામના રોડનો પ્રશ્ન, શોભાવડલા ગીરના ગામનો રોડનો પ્રશ્ન, આ જે કઈ રોડ છે, જુનાગઢ થી ભેસાણના રોડનો ધીમી ગતિએ ચાલતા કામનો પ્રશ્ન, આ બધા જ મુદ્દાઓ ઉપર આજે આ મીટિંગની અંદર ચર્ચા થઈ છે. અને આ સિવાય અન્ય જે કઈ નાના મુદ્દાઓ હતા, જેમ કે સમયસર અનાજનો જથ્થો નથી મળતો. ભેસાણ અને વિસાવદરની અંદર 25, 26, 27 તારીખે અનાજનો જથ્થો આવે છે. મહિનાના અંતે જથ્થો લાવી અને કેટલાક દુકાનદારો અમુકને બાદ કરતા એ આ જથ્થાનો વેપાર કરી નાખે છે. તો આ બાબતે ચર્ચા કરી હતી કે દરેક ગ્રાહકોને મહિનાના પહેલી 1 થી 10 તારીખ સુધીમાં અનાજ મળી જાય એવી વ્યવસ્થા આપણે કરવી જોઈએ. તો આ બધા વિષયો પર આજે ચર્ચા થઈ છે. ખાસ કરીને તાલુકાના પ્રશ્નો છે, તાલુકામાં સોલ્વ નથી થતા, છેલ્લા સુધી આવે છે. તાલુકાના પ્રશ્નો તાલુકામાં તો સોલ્વ નથી થતા એવું હું વિપક્ષના ધારાસભ્ય તરીકે કહું એના કરતા પણ એવું તો ભાજપના ધારાસભ્યો કહે છે. ગ્રામ પંચાયત લેવલના પ્રશ્નો રાજ્ય સરકારથી સોલ્વ નથી થતા. આવું 5 ધારાસભ્યોએ પત્ર લખીને કીધું. મારે તો ક્યાં આમાં કઈ બોલવા પણ જ રહ્યું.
ભાજપના સાંસદો ધારાસભ્યો હોય તે ગ્રામ પંચાયત લેવલનું કામ નથી કરાવી શકતા એ આખું ગુજરાત જાણે એવી હકીકત છે. એનો અર્થ એ કે એક લેવલે કોન્ટ્રાક્ટરો અને એક લેવલે અધિકારીઓ છે એ સરકારના બોસ બની ગયા છે. કોન્ટ્રાક્ટરો સરકારથી ઉપર છે. બીસીપી પાર્ટી, ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી, એની સરકાર છે. અને અધિકારીઓનું કોઈ માનતું નથી. અધિકારીઓ નોટિસની ગેમ રમ્યા કરે છે. ગામને એનો હક નથી મળતો, લોકોને એનો હક નથી મળતો, અને નોટિસ. વર્ષો સુધી નોટિસની રમત ચાલે છે. કંઈક થોડી ગંભીરતા આવે એવા અમે આશા રાખીએ છીએ. સરકારની રજૂઆત છે.